હવે સારી નોકરી કરો મોટું તો કરો હાલો ભાઈને કેટલાક રૂપિયા દે જોઈ છી હાલો ગુડ મોર્નિંગ હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર સવારના વાગ્યા છે કેટલા 10:30 થઈ ગયા છે અને અહીંયા બધી રાખડીઓ પડી છે જોવો કેમ કે આજ છે રક્ષાબંધન તમને બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના તમે તો બીજા દિવસે જોતા હશો બ્લોગ અગાઉ માની લેજો હવે કહી દીધું આલોકભાઈ એમ હવે છે ને બેન છે ને રાખડી બાંધશે આપણને આ હાલ છે આ જકવાનું હોય હવે લે ડબલ સારી નોકરી કરો મોટું તો કરો ધંધામાં બધું મોટું પડે તો હવે છે ને એક રાખડી બંધાઈ ગઈ છે એક બેન પર હવે બીજા બેન રાખડી બાંધે હાલો હવે બાંધો ટીટી હાલો ભાઈને કેટલાક રૂપિયા દે જોઈ છી 10 લાખ રૂપિયા દો લે લે રૂપિયા નહીં દે પણ આમ જોતો ખરા ત્યાં તારા એકો લાગ્યા નહીં તારો ડોહો આમ જો આખું માથું સોખું કરી દીધું નો લાગી આમ બાંધીની છે હા કાગળ કરાવી હટી ગઈ ને હાલ છે હવે કાઢી નાખો ફોન અહીંયા દાવ હું નહીં આજ નહીં કાલ જશે કાલ જજો મને અહીંયા તમ કરે પ્લાસ્ટિક ની ન હોય લઈ જાય દાઈસ તો કાઢલા ધીમે હોય ઓછું ખવાય મીઠું ચાલમાં કરી દેવાના આખું બંધ કરી દે આખું તો બંધ કરી દે બે રૂપિયા નહીં દેતો નકર માર ખાય બે બોલતી નહીં સરપ્રાઈઝ દે છે ભાઈ અરે ઓલી ગड्डी દઈ દેવાય ને નોટ દઈ દેવાય ને સરપ્રાઈઝ રાઈટ તાર બે આલે હું તને દઉં છું આલે રાઈટ આલે ઉભી હાલ બસ આલો એક સંદેશ રાજી ફોટો પાડી દે હરકો ગુડુ નાનો છે ખોટું મોઢું ધોવા જેવું ન કરે ને ચલેગા હવે યાદ લો છે ને તું બધા પછી નું બંધાઈ ગઈ હતી એટલી બાંધી લીધી છે મામેરા ભરજે ભાઈ આટલા મામેરા ભરવાના છે ગણી લ્યો કેટલા મામેરા ભાગમાં છે હમણાં ગણ આગી જાતો 1 2 3 4 5 6 7 8 9 મામેરા છે હજી 4 બાકી રેડી ને તો બધે રાખડી બંધાવી લીધી એક બેન ની ત્યાં ગયા હતા આપણે ત્યાંથી રાખડી બંધાવી લીધી પછી પાછી ઘરે બાંધી અને કુલ આપણે ટોટલ કેટલી રાખડી થઈ છે ને તમને બતાવું જોવો તમે જોઈજો આમ જોવો કેટલી રાખડી છે 1 2 3 4 ને 5 5 રાખડી છે અને ભાઈ 5 રાખડી છે એટલે 5 મામેરા ભરવાના ઓલરેડી એક ભરાઈ ગયું છે કા ગુડુ એક ભરાઈ ગઈ સારું છે હકુ દીદી નું ભરાઈ ગયું 4 રહ્યા બસ 4 રહ્યા બાકી મારે શું નકરા મામેરા જ ભરવા એ વાત નહીં મારી બેન હલો વાડીએ જવાનું છે ને ઘડી કેમને પૈસા હોજી કેટલા 12 વાગે 12 વાગ્યા 11:55 થઈ છે આપણે જવાનું છે ને અમારી નાઈટ ની વાડીએ જવાનું છે અમારે ત્યાં છે ને જમણવાર હોય અમારે રક્ષાબંધન નું અને પ્લસ કે બ્રાહ્મણ થઈ એટલે કે અમારે જનોય બદલાવાનો હોય જનોય તો સવારના પોરમાં બદલાઈ ગઈ હતી અને રાખડી બાંધાવી લીધી છે આપણે મામેરા હવે બાકાત થઈ ગયું છે એક બાકીના 4 રહ્યા ને ગુડું આનું મામેરું મોંઘું પડવાનું આમ કંકુ વાળા હાથ કરી તો તારી કરતા ડબલ મારા જો મેં જનોય પહેરી હતી ને એટલે મેં તો ખાલી ચાલ જ કર્યા એના જ છે મારે આજે તો આમ છે ને મને આમ રાજા જેવી ફિલિંગ આવે આપડી આરતી ઉતરે વાત ક્યાં ગઈ આરતી ઉતરે આરતી ધ્યાન રાખજે પછી કોક તારી આરતી હાસીને ઉતારી નાખજે મામેરા ભરવાના છે ત્યારે ઉતરી જાય હરખી ભાગમાં જ છે નકરા મામેરા જ ભરવાના હું
વાગી ગયા છે હવે ભાઈ 12 વાગવા આવે છે ધીમે ધીમે. આપણે છે ને હવે આપણું કામ છે થોડું ઘણું કામ પતાવી લઈને પછી છે ને પપ્પાની ગયા તો એ બધા ગયા છે બહાર, એ પોગી ગયા છે વાડીએ ઓલરેડી. અને આપણે જવાનું છે આપણી પલટીનાને લઈને ઘરે મારી દીધું તાળું. અને હવે જવું છે અમારે ક્યાં નાઈટની વાડીએ, કીધું તું ત્યાં જમણવાર છે ને. મૂડ નથી જવાનું પણ બધા ગયા છે ને ઘરેથી, તમે જાય. હાલો જવું છે ને જમવું જરીક અને જાવું. હા હવે મૂડ તો હોય નહીં પણ જવું પડે. હું બધા ગયા છે તો આપણે જઈ આવી. જઈને છે ને જલ્દી આવતો એવું ઘરે, કેમ કે એક પ્રમોશન છે ને એનું મારે પ્રમોશન કરવાનું છે, હજી એડિટિંગ કરવાનું છે પ્રમોશનની રીલને. અત્યારે એડિટ કરીને બનાવીને મોકલવાની હોત છે. પેમેન્ટ તો આવી ગયું છે તો હવે છે ને જલ્દીથી આપણે પ્રમોશન છે ને ઘરે આવીને જલ્દીથી કરી નાખશું પછી મોકલી દઉં. વાડીમાં બેઠા છીએ અને અહીંયા બધા છે ને સભા કરે છે. આ બેન તો આમે ઉભા જમીએ અહીંયા તો પબ્લિક એ ગાંઠું છે. વાડી પણ અહીં જોમ સભા કરે તો બેન પણ મળી જાય એટલે કાકડું જોઈ જાઓ. ભાઈ જે આવ્યો એ તમારે હું ચિંતા બેહું તારે ધીમું બોલો. પબ્લિક જોવો તમે ખાલી. જમી કરીને બહાર નીકળી ગયા છે અને હવે છે ને આપણે પલટીના લઈને જવું છે. અને પપ્પાની જ બધા આવે છે આગળ અંદર છે એ બધા. આમ જોવો ગળદી જોવો બ્રાહ્મણ ભાઈઓ ની, આમ જોવો ખરા પોગી જ જાઓ બધા. કેટલી બસ ચોખટ ન પાડવાની હોય ને અમુક ખાવા ટાઈમે પોગે એવા. હાલો હવે આપણે જઈ સીધા છે ને પલટીનાને લઈને ઘરે. પ્રમોશન છે એ પ્રમોશન તો ઓલરેડી શૂટ તો થઈ ગયું છે, હવે એડિટિંગ કરવાનું બાકી છે. તો પલટીનાને કાઢીએ. બાકી પપ્પાની 4 માં આવે છે આગળ. કા અમારે જ થવું છે આમાં પગ પલ્લી ગયા. હાલો વાગા દો. હાલો પલટીનાને કાઢીએ. રીલ શૂટ કરતા હતા દાંત ચડી ગયા ફાઇનલી. જો અને દાંત ચડે નહીં એવો કોઈ દિવસ ગયો રીલ શૂટ કર્યા વગરનો? આનું કઈ કારણ? ખોટું બોલો માં, તમારું કઈ કારણ છે? મારો કઈ વાક નથી ભાઈ, એને દાંત ચડી જ જાય દર વખતે. કેમ અહીંયા રીલ શૂટ કરી નાખી આપણે. હાલો શૂટ થઈ ગઈ ને. હવે હાલો હેઠા મને બતાય કરી કે પેપર આમ જો વ્યૂ જોરદાર છે અત્યારે ધાબાનો. આને છે ને હાલતા ભાઈ આવા દાંત ચડી જાય છે. એક ટીમ મેમ્બર હેઠે વયો ગયો છે. તો કોમેડી રીલ શૂટ થઈ ગઈ અને વિમલડોન આવી ગયો છે. હવે જવું છે અમારે આકાશી મેલડીમાં. મેલડીમાં દર્શન કરીને આવી ગયા આપણે પાછા ઘરે. અને અત્યારે વિમલડોન છે ને એની ગાડીમાં શું ફિટ કરે છે જોવો તમે. આમનામ થઈ ગયું. હાલે ડિસમિસ જોતો હોય તારું માથું દેન પડી. હા માથાથી હું ઈ વજ્યો છે. હવે મને અણી કાઢવાની છે. કર્યું હો ભાઈ બાકી. હાય જો કેવું થઈ ગયું જોરદાર. આ ગાડી બાડી પડે ને તો વાંધો ન આવે એમ હોય, બીજું કઈ ના હોય. હા એ બધું ભાંગી ગયેલું છે. આ થોડું શું છે એલા? તો એ ખરાબ લાગે ને. આને હેની હાટું નાખું તો એ ઢકા હે થોડું કાંઈ તો ઈ દેખાય તો નહીં ને. આ નહીં દેખાય એમ થોડું. કેદી કાલ લગીમાં તું તોડી રહ્યો હવે? ના અમારા બાપ દાદા ને ધંધો છે. ધંધો છે ને? આમાં મેં માસ્ટરી કરેલી. તું પણ પસાદી કરે. હું હોય ને તો આની જગ્યાએ નીકળી ગયું હોય. કાઢવાનું ભાંગવાનું નથી. તું આગળ ભાંગે લીવર જ કાઢે બાદ લાગે છે એવું. એટલે તમારે જેવો કે ને લીવર લેતા પદડું જાય લીવર જ કાઢી નાખે. આજકાલ થતા લીવર ફિટ થા વિમલડોન થી. લીવર નહીં ઓલું જે સાઈડ નું છે ને ડટી ઝીણી એવી. બાકી માતાજી સુખી રાખે. ઠક 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 કરી રાખે. જોઈ લે
બસ કર્યો મારની એક ઉલાળીને હોય જો હાલો અંદર જમી કરવી લીધું છે અને હવે વિમલડોન આવી ગયો છે જો આવી ગયો કાંઈ હવે જવું છે આપણે જેસર રોડે જેસર રોડે થી ફાઇનલી આપણે વીઆઈવાસી ઘરે અને ઘરે આવી જાય એટલે કોણ આવે હાર્દિકભાઈ બેહો આવ્યા છો દીવાબત્તી કરો તમે દીવાબત્તી કરી હે તમે જેસર રોડે તમે દીવાબત્તી કરી કરવા પડે અડ્ડો છે ઈ કેનો બેહવાનો ખોડિયારનો મંદિર છે મોવો ભવ્ય મઠ છે દર્શન કરો આનંદ કરો આ એમ દર્શન કરો સારી વહુ મળે એ એ તો ભાઈબંધ ક્યારેક ક્યારેક પાત્ર એવું સામું આવી જાય ને તો એ હયું ભાન ભૂલી જાય તો વંડિયા સડી દેવાય એવું હયું ભાન ભૂલી જાય તો તમને કોણ ગમે અમને બધાય ગમે છે ભાઈ અમને તો તમે ગમો છો કમર કરવાનું હું મેરા મન આ નો હાલે લવ મેરેજ કેતા હતા ને બાપુ કોના બાબુ હા ભીખા કાકા કહેતા હતા કે લવ મેરેજ જ કરજો કોને તમારે હા ને હા તમારે લગ્ન કેથી કરવા આવે પબ્લિક કે હાર્દિકભાઈ લગ્ન થઈ જાય એમ પબ્લિક કહે છે ને હા લેતા હોય એકાદું છે તો મારે ધ્યાનમાં લેતા હોય નમણી કુંવારી કન્યા તમારા ધ્યાનમાં આવું કેમ કે હા આવું કેમ કે મનીષભાઈ તો ભાઈ કહે ને ભાઈ શું કામ ભાઈઓને પેટમાં બળે બાયુને ન બળે હા દીકરીના માગા હોય વહુના ન હોય આ વહુ છે હું સમજો ને એમ નથી સમજતો નથી મને આજ છે ને ઉધર થઈ ગઈ ઓલી બધું નઈત નવું ખાઈને ઓલા હગાઈ હતી ને ઓલા કાનાભાઈ ની એમ હા કાજુ રવજી ખાધું ને તે કાજુ રવજી કાજુ રહું છું હું એમને તું હગાઈમાં ગયો તો અમને પૂછીને ગયો હા કે હું સાવ હા ખોટીના અરે આમંત્રણ આવે મેં કઈ થોડું કોણ ભીખા કાકા હું ન થોડો લે મુક્તા કાકી ને ઘરવાળા કાજુ રવજી કોણ એ લે હા ઓલે હું નામ હતું આપણે પનીર હાંડી ને પછી એમાં આવે ને કાજુ રવજી ને ઈ હું ઈ આવે કાજુ રબડી ના ઈ નો આવે આ અલગ આવે આ વિદેશમાં મળે પણ કુંડલામાં ઓછું જોવા મળે કાજુ રવજી શું છે કોમેન્ટ કરી નાખો તમે આમાં કઈ ખબર નથી પડતી તમને ખબર છે એ તો એ તમારું કામ નહીં ખબર ન પડે ને આમાં કોમેન્ટ આવશે ને એટલે તું વાંચી લેજે એટલે તને ખબર પડી જાય ઘરના જ કોમેન્ટ કરવાના છે તો આમાં ઓશિકો લઈ દો એક કામ કરીને ઢોલિયો ઢાળી દે ની હા એકલા ઢોલિયો ઢાળી દે તમ તારે અને આ હાલડું ગાવાનું ચાલુ કરે શિવાજી નું આવડે તો આવડે તો વાંધો નહીં આવડે હું આગળ ફોન માં ચાલુ કરીને મૂકી દે હુઈ જા તંબુરો હુઈ જા નકર છેલ્લે આમ તો જીગાના ગીત ચાલુ કરે જીગાના ગીત તું મારી નહીં તો કોઈ નહીં એમને આમાં જ એની મને આપણું છોરી જીગાને સાંભળી આપણી આ નો સાંભળાવો ને તો ક્યાંય પ્રગતિ બંધ થયો હોત ક્યાં હોત બસ અહીંથી ઘરે ને ઘરે અહીંથી આપણે હાથણી રોડે વ્યાઈ જાવ બીજે ક્યાંય ન હોય જાવું ક્યાં આવા છે ને ભાઈબંધ હોય ને એટલે કોમેડી કરવાની પછી અમારે જરૂર ન પડે આ બધા હોય ને એટલે માતાજી સુખી રાખતા હું 11:58 અને મેસેજ પડવા માંડ્યા ટૂન હાર્દિકભાઈ જાય છે હવે કઈ બે બેન થાકી ગયા ને હવે ઘરે જઈ હા ખબર મેં મળી ગયા હા મહાદેવ જય ભોળાનાથ મહાદેવ જય માતાજી જય પિતાજી એવું ન આવે જય ભોળાનાથ આજ મજા આવી ગઈ ને હા હોવાડી કરવાની હોવાડ નહીં હોવાડ તું પણ મને ભૂલવા મેં કઈ ભૂલવાડું ના હાલો હા મહાદેવ હાલો ભાઈ હાર્દિકભાઈ ગયા ઘરે અને હવે 12 વાગી ગયા છે તો આપણે વહેલા હવે ઘરે જાય વાહન છે ઘર આપણે ક્યાંય જવાનું નથી ઉજાગરા બહુ થાય છે અને હોવાતું નથી નીંદર પૂરી થતી નથી ને પછી ક્યારેક છે ને આમ તાવ આવી જાય ને ક્યારેક માથું દુખવા મળે ને શરીરમાં નબળાઈ આવી જાય એની કરતાં શરીરનું ધ્યાન રાખવું સારું ભાઈ એટલે વહેલા આપણે સુઈ જાય એડિટિંગ કરી નાખીએ ને એવું બધું કરી નાખીએ અને ઓફિશિયલ એનાઉન્સમેન્ટ હું કરું છું કે પછી કહેતા નહીં ભાઈ તમે આલોકભાઈ કીધું ને એમ હવેથી આપણા વ્લોગ રોજ સવારે 8 વાગે આવશે કેમ કે પબ્લિકની ડિમાન્ડ હતી કે 8 વાગે વ્લોગ નાખો એમ અને પ્લસ કે 12 વાગે ઘણા પણ જોતા પણ નહીં ટાઈમે ન રહેતો બપોરના એટલે હવે આપણે છે ને સવારના 8 વાગે રોજ વ્લોગ નાખશું તો કન્ટિન્યુઅસ આવે છે આપણો ચેલેન્જ થયો છે આજ 91મો દિવસ છે 90 દિવસ પૂરા થયા ને 91મો દિવસ છે હજી તો 365 દિવસ વ્લોગ આવશે
તો આવો નવો સપોર્ટ કરતા રહેજો ને 2K થવા જ આવ્યા છે, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો ને આપણા એક શોર્ટમાં છે ને 1 લાખ વ્યૂ આવ્યા છે. શોર્ટમાં તો જો પોપ્યુલરમાં જઈને જોજો 1 લાખ વ્યૂ છે આપણા એક શોર્ટમાં, કોમેડી શોર્ટ છે ને એમાં. તો કાંઈ વાંધો નહીં, વેલાર હોઈ જાય તો તમને વ્લોગમાં મજા આવી તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો અને હું તમને મળ્યો એક આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.